રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઠાળા ગામમાં 15 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા શ્રી ડ્રાઈવર દિનેશભાઈ બારાઈ જ્યારે વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે ગામના લોકો અને વિદ્યાર્થીઓએ તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા એક ભાવુક વિદાય સમારોહનું આયોજન કર્યું હતું। વર્ષોથી ઉપલેટા ગઠાળા રોડ પર પોતાની ઉત્તમ સેવાઓ આપનાર ડ્રાઈવરના છેલ્લા ફેરા દરમિયાન વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। તો ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર અને માજી ઉપસરપંચ ભરતસિંહ ચુડાસમાએ તેમને સાલ ઉઠાડીને વિશેષ સન્માન કર્યું હતું। સામાન્ય રીતે એસટી ડેપોમાં થતા સન્માનના બદલે આજે ગામના લોકો દ્વારા ડ્રાઈવરને જે પ્રેમ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તે નવી અને પ્રેરણાદાયી પરંપરા બની ગઈ છે કે જેમાં ગઠાળા ગામના તમામ વડીલો અને ગ્રામજનોએ દિનેશભાઈની લાંબી સેવાને બિરદાવીને તેમને ભાવભીની વિદાય આપી હતી। આ તાલુકાના ગઠાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે જે અમારા 15 વર્ષથી ફરજ બજાવતા ઉપલેટા એસટી ડેપોમાં દિનેશભાઈ બારાઈ તે અમારા રૂટ અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી આ રૂટ પર આવતા, પરંતુ વય મર્યાદાના કારણે આજે તેમનો અમારા ગામનો છેલ્લો ફેરો હોય, છેલ્લો દિવસ હોય, એ માટે અમે અને ગામ લોકોએ તેમનું સાલ ઉઠાડી અને સન્માન કરે છે। આજે ડ્રાઈવરનું સન્માન એસટી ડેપોમાં તો થતું જ હોય, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામે જો સન્માન કર્યું હોય તો અમારા ગઠાળા ગામે આ ડ્રાઈવરનું સન્માન કરે છે। આજે જેઓની ખૂબ જ સારી કામગીરી હોય અને તે જે વિસ્તારની અંદર ઉના બાજુ જાય છે ત્યાં પણ એને સારો એવો સપોર્ટ ને આવકાર મળે છે, એથી તેમનું અમે સન્માન કરીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।